નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ નસવાડી તાલુકાનું સુકલી વાસણ ગામમાં પ્રાથમિક શાળાના ગુલ્લેબાજ શિક્ષક સ્કૂલમાં નહીં આવતા સરપંચે શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી। સુકલી વાસણ ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બે શિક્ષક પ્રાથમિક શાળામાં નંગ 2ના મુખ્ય શિક્ષક ભાવેશ શાહ જે સરકારના નિયમ પ્રમાણે સ્કૂલમાં રોજ આવવાનું હોય છે, પણ આ શિક્ષક નિયમને નેવો મૂકીને ભાવેશ શાહ પોતાના ઘરે રહીને ઓનલાઈન હાજરી પૂરી દીધી। આ પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓનું ભણવામાં આવે છે, જે આ બે શિક્ષકોનું મહેકમ છે। બે શિક્ષકોમાંથી મુખ્ય શિક્ષકે ઓનલાઈન હાજરી પૂરી દઈ સ્કૂલ પર જતા ન હતા। વિદ્યાર્થીઓને એક જ શિક્ષક સાથે હાજર હતા। આ શિક્ષક ઘરે બેસીને ઓનલાઈન હાજરી પૂરી દેતા પ્રકાશમાં આવતા તે ગામના સરપંચ જવાહરભાઈ તડવીએ શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી કે શિક્ષક પ્રાથમિક શાળામાં આવતા નથી અને ઘરે બેસીને ઓનલાઈન હાજરી પૂરી દે છે અને સરકારને પૂરેપૂરો પગાર લે છે અને વિદ્યાર્થીઓના ભણવા સાથે અને ભવિષ્યનો પણ પ્રશ્ન ઊભો થયો હતો। આવા શિક્ષકોને લીધે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડશે તો કોની જવાબદારી આવશે? જિલ્લા શિક્ષણ અધિકારી તાત્કાલિક અસરથી આ શિક્ષકને છૂટો કરી કાયદેસરની કાર્યવાહી કરે તેવી જ ગામ લોકોની માંગ ઉઠી છે અને જેટલો સરકારનો પગાર લીધેલ છે ખોટી રીતે તેની રિકવરી સરકાર શિક્ષકની જોડે વસૂલે અને તાત્કાલિક અસરથી એને છૂટો કરીને બીજા શિક્ષક મૂકવાની ગામ લોકોએ માંગ કરી છે। રિપોર્ટ ચિરાગ રાઠવા, ભરત ભરવાડ, નસવાડી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। આજ રોજ સવારે હું સ્કૂલે આવતા તમારા મીડિયાના મારફતે મને જાણવા મળેલ હતું કે સુકલી વાસણ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી ભાવેશભાઈ શાહ આજ રોજ શાળામાં ગેરહાજર છે। એમના આસિસ્ટન્ટને ટેલિફોનિક વાતમાં એવું જણાવેલ હતું કે એમને કંઈક ગાડીને પંક્ચર પડવાથી આવેલ નથી અને હું એમને પૂછ્યું કે રજા મૂકી છે કે કેમ, તો રજા બાબતમાં એમને જણાવેલ કે રજા મૂકેલ નથી। તો આ બાબતે હું એમને અમારી કચેરી વતી લેખિતમાં એમની પાસે ખુલાસો માગી હું ઉપલી કચેરીમાં મારા તરફથી જાણ કરી દઈશ। TPO નસવાડી જસવંતભાઈ તડવી।